ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ આપણે વાત કરવાના છીએ કે જે જીટીયુના ઇન્ટરનલ માર્ક આજે આવવાના હતા, એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય જે વિદ્યાર્થીઓ, એમાં પાછા સેમ 4 ની અંદર હોય એના ઇન્ટરનલ માર્ક જીટીયુના આજે ડિક્લેર થઈ ગયા છે. એની સાથે સાથે સેમ 3 ની અંદર જેને રેમિડિયલ આવી હોય, મતલબ કે રેમિડિયલ હોય, એના ઇન્ટરનલ માર્ક પણ આજે આવી ગયા છે. બરાબર, તો બંને જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ છે એમાંથી જોઈ શકશે. એવું હોય છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ક્યાંથી તમારા માર્ક જોવા. બરાબર, અને આપણે આગળ વાત કરો. મેં જેમ તમને કીધું એમ કે આપણે ઇન્ટરનલ માર્ક આવી ગયા. બરાબર, તો તમે સેમ 3 છે એના તમે રિમિડિયલ અને સેમ 4 રેગ્યુલરના તમે ચેક કરી શકો છો. બરાબર, થંબનેલ તમે પહેલા જોયું જ હશે. બરાબર, અને ત્યાર પછી આપણે ચેક કઈ રીતે કરવા એ આગળ જોઈએ. તો કે ચેક કરવા માટે સૌથી પહેલા બ્રાઉઝરની અંદર જઈ તમારે જીટીયુ ઇન્ટરનલ માર્ક લખવાનું રહેશે. એટલું લખશો એટલે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. અહીંથી તમે સ્ટુડન્ટ પોર્ટલમાં પણ ચેક કરી શકો, પણ એ થોડુંક અઘરું થઈ જશે. એના કરતાં તમે આ પેલી લિંક છે એની પર ક્લિક કરશો એટલે આ રીતનું તમારા ઇન્ટરફેસ આવી જશે. અહીંથી તમારે તમારા ઇન્ટરનલ મતલબ કે એનરોલમેન્ટ નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ આ સાઈડમાં આપેલો કેપ્ચા કોડ દાખલ કરવાનો છે. બરાબર, એ કેપ્ચા કોડ દાખલ કરશો પરફેક્ટ રીતે, અને પછી સર્ચના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા ઇન્ટર માર્ક તમારી સામે આવી જશે અને તમે અહીંથી જોઈ શકો છો. અને જો ઇન્ટરનલ માર્કની અંદર તમને કઈ ભૂલ જણાય, કઈ મિસ્ટેક રહી ગઈ હોય સાહેબની, તો તમે 3 દિવસની અંદર સાહેબ પાસે જઈ અને સુધારો કરી શકો છો. 3 દિવસની અંદર, એટલે આજ ઇન્ટરનલ માર્ક આવ્યો, આજથી 3 દિવસ પછી 3 દિવસની અંદર તમારે ફેરફાર કરવાનો રહેશે. તે પછી કાંઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. બરાબર, એટલે કોઈને કાંઈ પણ જાતની ભૂલ જણાય તો તમારા જે સર હોય તમારા કોલેજના, બરાબર, એ સબ્જેક્ટના, એને તમે એકવાર મળી અને વાત કરો કે ભાઈ સર અમારે આમાં આ રીતે કેમ ઓછા માર્ક મૂકેલા છે. બરાબર, તમારે પાસે કાયદેસર હોવું જોઈએ. બરાબર, એટલે તમને ખબર હોવી જોઈએ કાયદેસર તમારે આમાં આટલા માર્ક આવે છે. બરાબર, તો એ રીતે તમે તમારો આ જઈને કોલેજ ફેરફાર પણ કરી શકો છો. અને આ મિત્રનું મેં રિઝલ્ટ ખોલ્યું છે. બરાબર, એમાં અત્યારે ખાલી ચોથા સેમનું જ દેખાડે છે, કેમ કે એને ત્રીજા સેમની અંદર કઈ બેકલોગ કે એવું છે નહીં. બરાબર, ઇન્ટરનલ માર્કની અંદર જો કોઈને હશે તો એનું પણ આ જ રીતે ભેગું ખુલી જશે. ઉપર ત્રીજાનો, ઉપર ચોથાનો આવશે અને નીચે પછી ત્રીજાનો આવી જશે, અથવા તો ઉપર ત્રીજાનો આવશે. એ રીતે બંને રિઝલ્ટ ઉપર નીચે આવી જશે આ જ ક્વાર્ટરની અંદર. બરાબર, બંને તમે એક એનરોલમેન્ટ નંબર ને કેપ્ચા કોડ દાખલ કરી ને એક જ ક્લિકમાં તમે બંનેનું એક ભેગું જોઈ શકશો. બરાબર, તો આપણો આજનો વિડીયો અહીં સુધી રાખીએ. અને તમને એક તમારા ફાયદાની વાત જણાવ દો કે આપણા જીટીયુના જે પેપર સોલ્યુશન કરીએ છીએ અમે, એના પણ વિડીયો નાખીએ છીએ. મતલબ જે પેપર લેવાતા એનું એમસીક્યુના સોલ્યુશન કરીએ છીએ. કોઈ સીટોડી વાળા મિત્ર હોય એના માટે છે ખાસ. અને બાકી આઈએમપી મટીરિયલની તો અમે પહેલાથી જ પ્રોવાઈડ કરતા હતા. એની પ્લેલિસ્ટ ઉપર જે જે બ્રાન્ચના છે એની તો એમાં નાખેલા જ છે. તો જો કોઈ હજી લગી જોયું ના હોય અને બીજા સેમ વાળાને એમાં કોઈને રેમિડિયલ કે બેકલોગ હોય તો એની એક્ઝામ ચાલુ હોય છે, તો એના આઈએમપી મટીરિયલ આપણી પ્લેલિસ્ટ ઉપર જોવા મળી જશે, અથવા તો જે ગ્રુપમાં આવી છે બીજા સેમમાં જોઈન, તો એમાં નાખવામાં જ આવે છે. બરાબર, તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.